ગોંડલમાં પટેલ સમાજના યુવાનને માર મારવાના બનાવમાં હાલ રાજકારણ ગરમાયું છે। યુવાનને માર મારવા મામલે પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। ઇજાગ્રસ્ત યુવકની હાલ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ત્યારે ઇજાગ્રસ્ત પટેલ યુવાનને મળવા ધારાસભ્ય જયેશ રાદડિયાની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ પહોંચ્યા હતા। મહત્વનું છે કે આ મામલે પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું છે। સમાજ દ્વારા માર મારનારને સખત સજા થાય અને જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરાઈ રહી છે, તો બીજી તરફ પોલીસ ત્વરિત કામગીરી કરવાનું જણાવી રહી છે। હાલમાં પાટીદાર યુવાનના આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પાટીદાર સમાજમાં પણ જોવા મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ખુદ ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પહોંચ્યા હતા। સમગ્ર ઘટના જે છે તે ગોંડલમાં બની હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, સમગ્ર બનાવ શું છે? હાલમાં વધુ શું માંગ જોવા મળી રહી છે પાટીદાર સમાજ તરફથી? ચોક્કસ સિદ્ધાર્થ, ગોંડલ શહેરમાં જાણે કે પાટીદાર વર્ષીય ક્ષત્રિયનું યુદ્ધ જામ્યું હોય તે પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે આવતીકાલે પાટીદારો દ્વારા જો કોઈ યોગ્ય નિર્ણય ન આવે તો ગોંડલ બંધનું એલાન છે તેની પણ માંગણી કરવામાં આવી છે અને તેને જ લઈને પાટીદારના જે નેતાઓ છે તે હાલ ગોંડલ ખાતે પહોંચ્યા છે અને ઘીના ઠામમાં ઘી પડે તે માટે હાલ તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક સગીરને માર મારવાના કેસમાં 2 જેટલા સગીરો વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો। એક સગીર દ્વારા બીજા સગીરનું ગુપ્તાંગ ખેંચવામાં આવ્યું હતું, જ્યારે કે બીજા સગીરના વાલીઓ દ્વારા અન્ય જે સગીર જે છે તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને બંને પક્ષોએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। કુલ 5 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા જે મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ ઝાલા છે તે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે। સાથોસાથ તેમને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે, જ્યારે કે જે મયુરસિંહ સોલંકી નામના જે કોચ છે તે હાલ અત્યારે ફરાર છે અને તેને લઈને ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની જુદી જુદી ટીમ બનાવી આજે મયુરસિંહ સોલંકી છે તેમને ઝડપી પાડવામાં તે ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે। ગોંડલમાં પાટીદાર યુવાનને માર મારતા સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પાટીદાર જે અગ્રણીઓ છે તેમનું ખાસ કરીને કહેવું છે કે આરોપીઓનો વરઘોડો નીકળવો જોઈએ। જોકે બીજી તરફ પોલીસ પણ મૂંઝવણમાં છે, કારણ કે બંને જે આરોપીઓ અત્યાર સુધીમાં પકડાઈ ચૂક્યા છે તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે મોકલવામાં આવ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ અંકિત। તો હાલમાં જે રીતે કાયદેસરની કાર્યવાહી જે કરવામાં આવી રહી છે, પરંતુ બંને સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય, વધુ મામલો અશાંતિભર્યો ન થાય તે માટે જે નેતાઓ છે સમાજના તેઓ જોવા મળી રહ્યા છે મેદાને। આ બનાવ બનવાનું કારણ એવું છે કે તેના દીકરાને આ કામના આરોપી મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ તથા અજાણ્યા એવી રીતે એને માર મારેલો હોય, જે અનુસંધાને બીજા જ દિવસે 19 તારીખે તાત્કાલિક સવારમાં રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તે આરોપીઓને તાત્કાલિક પૂછપરછ કરી અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને વોરંટ ભરતા જેલ હવાલે થયેલા છે।